વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મકાનોમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। 2021માં બનેલા આવાસ નિયમ મુજબ ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અહીંયા કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરી હોવાનો લાભાર્થીઓનો આક્ષેપ છે। 4 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। 400 મકાનમાં રસોડામાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન નાખ્યા। મકાનની બારીની સપાટી અને દાદરા પર પથ્થર પણ ન લગાવ્યા। ગેસ લાઇન નાખવાની જોગવાઈ હતી, જો કે એ પણ ન નાખાઈ। પ્લાસ્ટિક પેઇન્ટને બદલે ડિસ્ટેમ્બર કલર કરી નાખ્યો તેવો આરોપ લગાવવામાં આવ્યો। ઓમ રેસિડેન્સી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે। અહીંયા પાણીનું બહુ લીકેજ થયા કરે છે, પાણી ભરાયા કરે છે। ગઈ વખત પાણી આવ્યું તો લોકોને ગાડીઓ બાડીઓ બધું નુકસાન થયું છે અહીંયા આગળ। અને આ ઘર ખાલી ખોખું આપ્યું હતું, અમે અમારી જાતે બધો ખર્ચો કરાવડાયો છે, તો થયું નથી। અત્યારે દાદરામાં બેસવું હોય તો ના બેસાય છે। 5મે માળથી નીચે પાણી આવે છે, ઉપર છોયા ઉખડી ગયા છે મોટા મોટા ટેરેસ ઉપર। એ આ બધું અમે કરાવડાયું જાતે, 3.5 લાખ ખર્ચો કરાવડાયો। ના, એ કશું નહીં, ખાલી ખોખું જ આપી દીધું। કે 5મા માળથી લઈને ઠેઠ પહેલા માળ સુધી એટલું બધું પાણી લીકેજ થાય છે ને કે એની હદ જ નહીં। દર પેઢી કમ્પ્લેન કરે છે, કોઈ બિલ્ડર જવાબ ભરવા આવતું છે નથી ને। ઉપર તમે જોઈ શકો ટેરેસ પર જે માલ જે પથરાયો છે એ લોકો જાત મહેનતથી કરી રહ્યા છે। અને બીજું કેવું કે એવું હોય સ્લેબ એ બધો એ થઈ ગયો છે, એનું પાણી ઠેઠ કિચન બી નથી, કશું નથી કે અમને ગ્રેનાઇટ આપવાના હતા તો એ આલ્યા છે, માર્બલ આપ્યા છે ને મારા ઘરમાં તિરાડો બી પડી રહે છે, નળ જાતે મેં બદલાયા છે। બીજું કે ઉપરથી મારી ઠેઠ નીચે સુધી પાણી બહુ કશું જ નહીં મારા ઘરમાં, એવું છે। કાર્યવાહી તો થવી જ જોઈએ, કારણ કે ઘડી ઘડી અમે હેરાન થઈએ, ઘડી ઘડી જાત મહેનતના પૈસા નાખીને આટલું બી ઘરમાં ખર્ચો કરવાનો કેવી રીતે કરવાનો? પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગરીબોને સારામાં સારા ઘર મળે અને ઓછી કિંમતમાં ઘર આપવાનું જ્યારે આયોજન કર્યું છે, તો આવી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક ને ક્યાંક કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો છે। વ્યવસ્થિત કલરનું કામ નથી કર્યું, જે રસોડું છે એમાં પણ ટાઇલ્સનો કે માર્બલનો વ્યવસ્થિત ઉપયોગ નહીં કર્યો। સાથે લોકોના ઘરોમાં પાણી પડી રહ્યા છે, કલર જે કરવાનો હતો એ કલર પણ નથી કર્યો। અને સાથે જોવા જઈએ તો જે રીતના આ ભ્રષ્ટાચાર જ્યારે આચર્યો છે, જ્યારે કામગીરી ચાલતી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ કેમ ધ્યાન નથી આપ્યું? એટલે ક્યાંક ને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મેળાપણાના કારણે અહીંયા કહેવાય કે 4 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ થયું છે। જે તે ગેસ કનેક્શન કોન્ટ્રાક્ટર દ્વારા આપવાનું હતું, ગેસ કનેક્શન પણ અરજદારોએ લીધું છે। તો વડોદરા મહાનગરપાલિકાની આમાં ક્યાંક ને ક્યાંક ભૂંડી ભૂમિકા સામે આવી છે। તો કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટર સામે અને જે અધિકારી જવાબદાર હોય એની સામે પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે। વિસ્તારમાં પીએમ આવાસ યોજનામાં બનાવવામાં આવેલ મકાનોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો છે તે ઉઠી છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ટેન્ડરિંગ પ્રક્રિયા પ્રમાણે જે કામ થવું જોઈએ તે કામ અહીંયા નથી કરવામાં આવ્યું તેવા આક્ષેપ છે તે લગાવવામાં આવે છે। હું તમને સૌપ્રથમ દ્રશ્યો બતાવીશ કે આજે હરણી વિસ્તારમાં આવેલ જે ઓમ રેસિડેન્સી છે ને ત્યાં આ જે ફ્લેટ છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ગરીબ લોકો હતા તેમને ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ છે તે આમાં કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીશું આ જે દિવાલની કે આ જે દિવાલ છે કે તેની ઉપર પ્લાસ્ટિક પેઇન્ટ લગાવવાનો હતો, પરંતુ માત્ર ડિસ્ટેમ્બર કલર લગાવી અને આ કામ છે તેને પૂરું કરી દેવામાં આવ્યું છે। કિચન હતું તે પણ સેન્ડવિચ ટાઈપ બનાવવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કિચન છે તેમાં પણ એક પથ્થર મૂકી અને આખું આ જે કિચન છે તે પૂરું કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે બારીઓ છે ત્યાં પણ જેમ તેમ કામ કરી અને આખું આ જે કામ છે તેને સમેટી લેવામાં આવ્યું હોય તેવા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને તમામ મકાનોની અંદર ગેસની જે લાઇન છે તે પણ નાખવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા લાઇન પણ નથી આપવામાં આવી અને અંદાજે 32 લાખ રૂપિયાનું પણ હજુ આ કામ છે તે બાકી છે। લોકોએ પોતાના પૈસે અહીંયા ગેસ લાઇન લખાવી છે, એટલે ચોક્કસથી જે રીતે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામો કરવા જોઈએ તે કામો અહીંયા નથી કરાઈ રહ્યા અને તેને જ લઈને લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે। લોકો લાખો રૂપિયા ખર્ચી અને હાલ પણ જે પોતાનું જે મકાન છે ત્યાં રિનોવેશન કરાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો હું તમને બીજા પણ આ જે દાદરા છે તેના પણ દ્રશ્યો બતાવીશ, કારણ કે જે રીતે દાદરા પર પણ જે
ગ્રેનાઇટ નાખવાના હતા તે નથી નાખવામાં આવ્યા અને માત્ર એક જે પથ્થર મૂકી અને આખું આ જે કામ છે તે પૂરું કરી દેવામાં આવ્યું છે. અગાસી પરની પણ આ જ હાલત છે કે અગાસી પર પણ જે ટાઇલ્સો નાખવાની હતી તે નથી નાખવામાં આવી અને હાલ તેના કારણે તમામ જગ્યાએ પાણી છે તે નીચે ઉતર્યા છે. સાથે સાથે લિફ્ટમાં પણ પાણી ઉતરે છે અને લોકોને હેરાનગતિ થાય છે. હવે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે આવા કોન્ટ્રાક્ટરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ નબળી કામગીરીના કારણે અહીંયા જે રહેતા રહીશો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરો છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે લોકોએ મકાન લીધા બાદ અહીંયા રહેવા આવ્યા અને ત્યારબાદ 3 થી 4 લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ કર્યો, તેમ છતાં પણ હજુ જે લોકોની સમસ્યા છે તેનો અંત નથી આવ્યો. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.